પેશન્ટ છે ભાવનાબેન. ભાવનાબેનને શું તકલીફ હતી પૂછીએ અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટથી. ભાવનાબેન ક્યાંથી આવ્યા બેન? અમે સારોદર. સારોદર. અને ભાવનાબેન શું તકલીફ હતી ત્યાં કહેશો? હા, મને આ કમરથી દુખાવો હતો, આ પગ બુધી હાલી ચલી શકતી નહોતી. હલાતું નહોતું. તમે પહેલી વખત આવ્યા ત્યારે બિલકુલ હલાતું નહીં? નહીં, મને બાવડું પકડીને આ દાદરો ચડાવી હતી. ટૂંકમાં હાલવામાં જ વધારે પ્રોબ્લેમ હતો. પછી ઊભું રહેવાતું હતું બેન? નહીં, બિલકુલ હલાતું હતું નહીં. સમજો તમે આવ્યા ત્યારે એટલો બધો પગ દુખતો ને કમરમાં એટલો બધો દુખાવો હા, હતો. હલાતું નહીં, ચલાતું નહીં. બરાબર. અને મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું હતું ખરી? હા, એ બતાવ્યું હતું પણ ના મહિનોથી દવા ચાલુ રાખી, કાંઈ ફેર ન પડ્યો. પછી મેં અહીંયા બરાબર. કોઈ જગ્યાએ ઓપરેશન નું કેવું કીધું હતું? હા, ઓપરેશન નું કીધું હતું પણ અમે ના નો ગાદી ખસી ગઈ, નસ દબાઈ ગઈ, ઓપરેશન કરાવવું પડશે એવું કીધું. એવું કીધું. ટૂંકમાં તકલીફ વધારે હાલવામાં ઊભું રહેવું એવી બધી તકલીફ આવતી હતી બેન. બરાબર. પછી અને 16-17 સેશન કર્યા. હવે કેમ છે બેન? હવે બહુ સારું છે. હવે કઈ તકલીફ આવે છે? નહીં, બહુ આખો દિવસ કામ કર્યા કરવું. હવે કામ કરવામાં વાંધો નહીં. ચાલવામાં કઈ તકલીફ બેન? નહીં. ઊભું રહેવામાં કઈ તકલીફ? બરાબર. હવે આપણને તકલીફ શું હતી બેન? જો આપણી આ L4 L5 ને L5 એસન વાળી આ બે ગાદી ખસી ગઈ હતી. આ ગાદી ખસીને આપણી મણકામાંથી જે પગમાં નસ ઉતરે ને એ દબાઈ ગઈ હતી. મૂળ ગાદી ખસીને આ નસ દબાવી દીધી. આ નસ દબાઈ ગઈ એટલે હાલો ત્યારે ઈ નસમાં જે લોહી આવવું જોઈએ એ ન આવે એટલે તમે હાલવામાં પ્રોબ્લેમ થાય, ઊભું રહેવામાં પ્રોબ્લેમ થાય. આપણે શું કર્યું? આ જે ગાદી ખસી હતી આ ગાદીને આપણે સરખી કરી. આ ગાદી જેવી એની જગ્યાએ આવી આ નસ છૂટી પડી, એમાં લોહી ચાલુ થઈ ગયું. એમાં લોહી ચાલુ થઈ ગયું એટલે આપણે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. આપણે સેટિંગ કર્યું ગાદી, બરાબર ને? પાણીમાં વચ્ચે પછી કઈક તકલીફ આવી હતી બેન? હાડકું વધ્યું હતું. પાણીમાં હાડકું વધ્યું હતું. હવે અહીંયા દુખાવો છે પાણીમાં? એ નથી આવતો ને, એ આપણે સેટિંગ કરીને સરખું કરી નાખ્યું, બરાબર? અને શું કહો રસિકભાઈ, કેવી લાગી તમને મારી સારવાર? સારી છે, બરાબર. બેનને ઓપરેશન જેવી સ્થિતિ હતી, આપણે ઓપરેશન વગર આમ ગણો તો બેનને સારું થઈ ગયું છે. બરાબર. હવે કઈ તમારે કામકાજ નહીં તકલીફ નથી આવતી? આપણે બતાવ્યું ને તો બધે ઓપરેશન ની સલાહ આપી હતી. એ પછી અહીંયા જાણવામાં આવ્યું, એ પછી આપણે અહીંયા આવ્યા, પછી અહીંયા ટ્રીટમેન્ટ લીધી, પછી રાહત. હવે સારું છે, બરાબર. હવે કઈ તકલીફ નથી આવતી, બરાબર. અને રસિકભાઈ, આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ? હા, મૂકી છે, બરાબર. અને એક તમારો મોબાઈલ નંબર બોલો, અમે વિડીયો મેન્શન કરશું કે ભાઈ ખરેખર ત્યાં તમે ટ્રીટમેન્ટ ભાવનાબેનની કરાવતા હતા તો રિયલિટી શું છે. કરી ડાયરેક્ટ તમને ફોન કરી પૂછી શકે કે ભાઈ ખરેખર ત્યાં કેવું છે, શું છે. બોલો તમારો મોબાઈલ નંબર બોલો. 97 37 91 92 77. વાહ,